કાયદાની રીતે બહુ અગત્યનો છે। આ જે વ્હીકલ છે મારુતિ ઇકો એ વિષ્ણુવાદીના ભાઈની સગા ભાઈની ગાડી છે અને એ પોતે મારે ફરવા જવું છે એ રીતે કહીને ગાડીને લઈને ગયેલો। જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે પ્રમાણે વિષ્ણુવાદી જ્યારે આ એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈને પહોંચશે ત્યારે સાણંદ સર્કલ પાસેથી આસિફ હુસેનને સાથે એ ગાડી લઈને જશે અને જથ્થામાંથી માત્ર સ્પેરવ્હીલ ઉતારી અને પરત થઈ જશે, જેથી જથ્થાની આપલે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની વિગતો બહાર ના આવે અને બહુ સરળતાથી કોઈની પણ ધ્યાનમાં આવ્યા વગર પાછું જઈ શકે। સામાન્ય રીતે આ જે પ્રકારની ગેરકાયદેસર ચીજ વસ્તુઓ લાવવા લઈ જવાની વાત છે તો આ બહુ જૂની મોડસ ઓપરેન્ડી છે। આ જે મુદ્દામાલ જે એમણે મેળવ્યો છે એમાં થોડુંક ડાઉન પેમેન્ટ એમણે મોકલેલું હતું શરૂઆતમાં અને ત્યાર પછીનો બાકીનો જે એનું પેમેન્ટ જે છે એ કરવામાં આવનાર હતું। એ પણ માહિતી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવામાં આવનાર છે। અત્યારે બંને આરોપીની પૂછપરછ ચાલુ છે, ખાસ કરીને આસિફ હુસેનની કે જે અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે ફતેવાડી વિસ્તારમાં રહે છે એની પૂછપરછમાંથી જ એ આટલો મોટો જથ્થો એ અહીંયા કયા કયા પોકેટ્સમાં વેચવાનો હતો અને એ વ્યક્તિઓ કોણ હતા એની માહિતી મળવામાં આવનાર છે। વિષ્ણુવાદી બીજી વખત આવ્યો છે અને આસિફ હુસેન છેલ્લા 1.5 વર્ષથી એમડી ડ્રગ્સના આ જે કારોબાર જે છે ગેરકાયદેસર એમાં સંડોવાયેલો છે। એ અત્યારે બહુ જ પ્રાથમિક તબક્કો છે પૂછપરછનો, એટલે જ્યારે સમગ્ર વિગત બહાર આવશે તો આ તમામ વિગતો જાણી શકાશે એના વિશેની માહિતી। अहमदाबाद शहर की તો અમદાવાદમાંથી 1 કરોડનું એમડી ડ્રગ્સ છે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ જેમાં આરોપીઓની વિગતો આપવામાં આવી રહી છે અને કેવી રીતે આખો આ કિમિયો તેમણે રચ્યો હતો તે પણ વિગતો આપી।